ગુજરાત રાજ્યને આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે। અહીં દરરોજ હજારો લોકો અલગ અલગ મંદિરોમાં જઈને પૂજાપાઠ કરે છે અને પોતાના ઈષ્ટદેવ પર લાખો રૂપિયા લૂંટાવે છે। જી હા મિત્રો, ગુજરાતમાં એવા ઘણા મંદિરો છે જ્યાં કરોડોથી લઈને અજબો રૂપિયાનું સોનું છુપાયેલું છે અને આ મંદિરોમાં દર વર્ષે લાખો રૂપિયા ચડાવવામાં આવે છે। તો ચાલો મિત્રો આપણે જાણીએ કે ગુજરાત રાજ્યનું સૌથી ધનિક મંદિર કયું છે અને કયા મંદિરમાં દરરોજ કેટલી આવક થાય છે। પહેલું, સોમનાથ મંદિર। મિત્રો, સોમનાથ મંદિર હંમેશા દેશના સૌથી ધનવાન મંદિરોમાંનું એક રહ્યું છે। તેથી જ મહેમૂદ ગજની દ્વારા સોના અને ચાંદીના સંગ્રહ માટે તેને 17 વખત લૂંટવામાં આવ્યું હતું। આ મંદિરની ગણના આજે પણ દેશના સમૃદ્ધ મંદિર તરીકે થાય છે। સોમનાથ મંદિર ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વેરાવળ ખાતે બાંધવામાં આવ્યું છે અને તે ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક લિંગ છે। દર વર્ષે અહીં કરોડો રૂપિયાનું દાન આવે છે, એટલા માટે તે ભારતના સૌથી ધનિક મંદિરોમાંનું એક છે। રિપોર્ટ પ્રમાણે ગુજરાતના સૌથી ધનિક મંદિર સોમનાથની કુલ વાર્ષિક આવક 33 કરોડ રૂપિયા છે। નંબર 2, દ્વારકા મંદિર। મિત્રો, સોમનાથ મંદિરની જેમ આ મંદિર પણ દેશભરમાં ખૂબ જ લોકપ્રિય છે। આ મંદિર હિન્દુઓના મુખ્ય 4 યાત્રાધામોમાં સામેલ છે। ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત આ મંદિર 2500 વર્ષ જૂનું છે। દ્વારકાધીશ મંદિર જગત મંદિર અને ત્રિલોક સુંદર મંદિર તરીકે પણ ઓળખાય છે। આ મંદિરની આવકની વાત કરીએ તો વર્ષ 2020-2021ના રિપોર્ટ પ્રમાણે દ્વારકા મંદિરની આવક 6.35 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી। સાથે 409 ગ્રામ સોનું અને 19.62 કિલો ચાંદીની આવક પણ જાહેર કરવામાં આવી હતી। નંબર 3, અંબાજી મંદિર। ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં સ્થિત દુર્ગા માતાનું પ્રસિદ્ધ મંદિર છે। અંબાજી મંદિર ભારતના પ્રાચીન મંદિરોમાંનું એક છે, જે લગભગ 1200 વર્ષ જૂનું છે। મંદિરની બીજી ખાસ વાત એ છે કે આ મંદિરના જીર્ણોદ્ધારનું કામ વર્ષ 1975માં શરૂ થયું હતું અને ત્યારથી આજ દિન સુધી મંદિરનું આ કામ ચાલી રહ્યું છે। મા ભવાનીના 51 શક્તિપીઠોમાંથી એક શક્તિપીઠ છે। કહેવાય છે કે માતા સતીનું હૃદય અહીં પડ્યું હતું, જેનો ઉલ્લેખ તંત્ર ચૂડામણીમાં પણ જોવા મળે છે। તમને જાણીને નવાઈ લાગશે કે આ મંદિરના ગર્ભગૃહમાં માતાની કોઈ મૂર્તિ નથી, પરંતુ અહીં માતાના પવિત્ર શ્રીયંત્રની પૂજા કરવામાં આવે છે। આ મંદિરની કુલ આવકની વાત કરીએ તો એક રિપોર્ટ પ્રમાણે વર્ષ 2015-2016માં અંબાજી ટ્રસ્ટની કુલ આવક 49.21 કરોડ રૂપિયા હતી, જ્યારે 2016-2017માં 39.25 કરોડની આવક થઈ હતી। નેક્સ્ટ, સાળંગપુર। બોટાદ જિલ્લામાં આવેલું સાળંગપુર પોતાની અલગ ઓળખ ધરાવે છે। સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ આ મંદિરની જાળવણીનું કામ કરે છે। એવું કહેવાય છે કે આ મંદિરની મુલાકાત ભક્તોના શરીર અને મનને દુષ્ટ આત્માઓથી મુક્ત કરે છે। હિન્દુ ધર્મમાં હનુમાનજીને સંકટમોચક અથવા તમામ સમસ્યાઓનો નાશ કરનાર તરીકે ઓળખવામાં આવે છે। આ મંદિરની આવકની વાત કરીએ તો તમે એ વાતથી અંદાજો લગાવી શકો છો કે થોડા દિવસ પહેલાં જ અહીં 55 કરોડના ખર્ચે ગુજરાતનું સૌથી મોટું અને આધુનિક ભોજનાલય બનાવવામાં આવ્યું છે, જેમાં 4000 લોકો એકસાથે બેસીને પ્રસાદ ગ્રહણ કરી શકશે। સાથે 11 કરોડના ખર્ચે 54 ફૂટ ઊંચી પંચધાતુની હનુમાનજીની મૂર્તિનું પણ અનાવરણ કરવામાં આવ્યું છે। મિત્રો, હવે જરા વિચારો કે અહીં રોજ કેટલા ભક્તો દાદાના દર્શન કરવા આવશે અને કેટલી આવક થશે। અક્ષરધામ। ગાંધીનગરમાં સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર ગુજરાતના સૌથી મોટા મંદિરોમાંનું એક છે। 23 એકરમાં ફેલાયેલા મંદિરનું નિર્માણ લગભગ 1000 કલાકારોએ કર્યું હતું। 1992માં સ્થાપિત આ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણની 7 ફૂટ ઊંચી મૂર્તિ છે। આ મંદિરની કોતરણી કામ ખરેખર જોવા જેવી છે। અહીં મ્યુઝિયમ સાથે ઘણી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે, જેની ટિકિટ લઈને આપણે દર્શન કરવા પડે છે। મિત્રો, અહીં દરરોજ હજારો લોકો આ મંદિરના દર્શને આવે છે, તેથી અંદાજો લગાવી શકો છો કે આ મંદિરની કુલ આવક કેટલી હશે।